હા મારી બજાપુરની ટાઈગર વિહત હા ટાઈગર વિહત હા ટાઈગર વિહત હા કોમે થતું નહીં અને હા પેલો આ છોકરાને પહેરાયો નહોતો ને તાનો છોકરો એટલો પેલો એ હતો ને અને આ પહેરાયા પછી તો ખરેખર એટલો બગડી ગયો ને બહેરાનું હોભર કરે અને ટાઈમે તો ખાવાય મળતું નહીં અને ખરેખર આ લગ્ન કરવામાં તો હું કેટલું દેવું કર્યું હતું કેટલું તે ડીજે લાવ્યો ને કેટલું બધું લાવ્યો અને ખરેખર આ બાયરી લાવ્યા પછી તો આ બાયરીએ રાખી અને છોકરો તો બસ ને કોઈ કરી નાખ્યું એટલે આ બાપાની સેવા જ નહીં કરતો ખાવાય ઠેકોનું નહીં હાલતો બોલો ચા હવારમાં ચા પીધા વગર તો એટલે હું ચાર લેવા આવ્યો ખરેખર આના કરતાં તો છોરીઓ હારી આ છોકરા નહીં હારા અરે ખર અક્ષક બાજુ મને તો તાવ ચડી ગયો હ ને તો ચાર નહીં લેતો તો મને તો ખાવાય ના હાલ પૂછ્યાવું તો ખરો ઘેર અરે ખાવાનું બનાવ્યું કે નહીં હું શું કહે થોડી ચાર લઈને જાઉં અને પૂછી જાઉં કાંઈ થોડું વાઢી લઉં અને પછી જાઉં લે સોમભાઈ તો રે આ સોમભાઈ શું થયું બાપા બોલો બેટા હા થયું નહીં હવાનું તો ચક્કર આવે કેમ તમારા છોકરાએ ખાવાની હાલી કહું અરે આમ નહીં તો એવો બગડી ગયો ને કેમ શું છે આઈને લઈ જઈએ એ તો અરે પછી મારે તો ગેપ રે ખાવા મને ખબર હે એ તો કહું છું તમારા છોકરાને લેનો ને આજે રહે બાપા છોકરો પણ આવ્યો હોય એની બહુ કામ ના કરે આ બધું અરે એને તો દોરો ધબ ગોરો લાગી આવ્યો ને તે ઘરમાં બહાર જ કાઢતો નહીં એ તો છોકરો ગુલામ થઈ ગયો પેલી ભેહો ને મારે દખત એ દૂધ ને બૂધ ખાય છે ને કાં અમને તો કશું ના મળે તાન તે તો ગુલામ થઈ ગયો હે અરે ગુલામ એટલે કે બહારની ઘરમાં બહાર જ નહીં કાઢતો અને કેમ કરે ના પણ તમારે કોમ નો બોમ બધું મારે જે આયા ઘરનું ઓગણો ને બોગણો બધું હું વારું પણ તમારે કહેવાનું થોડું કામ કરો પણ હું કહીએ ઉપર એ તો બે એક થઈ જાય મારે તો કશું આવતું જ નહીં તે પણ હવે હું શું કહું હવે મારે તો ઓટા આવી જાય હવે શું કરવું હવે તે છોકરાને સમજાય જાય એમ કરતા અરે એમને ખાવાનું જોઈએ શિખર બનાવ્યું હોક નહીં ઘેર જઈને પૂછું તાને ખબર પડે હવે હા લે એ જો ના ખાવાનું બની ગયું હોય તો સારું હા છોકરા ઓ છોકરા આવ્યો લાગો મારો બાપો ભૂખ્યો મારો ઘેર આવ્યો લાગે હા હું લે તમે પકડી લાવ્યો મૂકી દે હા ચક્કર આ તે ચાર ને બાર મૂકી ના યાર તો મૂકી અરે આ પરી ગયો તો હા તે મને મેળવા આવ્યો ચલું ખાવાનું ચાલે આવું આખી જિંદગી ખાધું નહીં જ પડી તો જાઓ તાલી આવો પેલા પછી આવો ઘેર અરે આ એટલી તો નાખી પણ ખાવાનું હાલ તો પછી થોડું તાકાત આવે ખાવાનું તો નહીં બનાવ્યું હતું પેલી ફોન જોવા અમને વાર લાગે તો રે ફોન જોઈ લે ને પછી બનાવે લે ખાવા હાલો ચક્કર આવે અલે આખી જિંદગી હું કર્યું ખાધું નહીં બેહો એ વધો ને બેહો હાલ બેટા તું જા હો હા હા બેહો ખાવાનું બવાઈ ગયો ખાવાનું કશું નહીં લે નાટક ખા બધો હારું હારું ખાવા કહી દઉં એટલે આવું બધું કરે ના ખવડાવ કરું તું જાન યાર શીખવાડે વગર જા ઉપર લે તો રે વગર હે શીખવાડવા આવ્યું મોટું ખવડાય ચાલ અરે નહીં બધું વાંચ્યું નહીં અરે હું રોધવાનું અરે આ ભૂખ બાપા હવારે તો તમે ચા પીને છે હે અરે પણ ચામાં તો શું થાય આવું ચા જ પીધી ખાલી અરે હું કેવો હતો પહેલા ના તેવો જ થઈ ગયો અરે આટલું તો શિખર આપણો ગોળો પણ હવે તમારી ઉંમર થાય એવું ગોરો ગોરો કરો ઉંમર થાય એટલે બધા વીક પર વાત કરો હતી
પેલો ગોળો લાવી ગયા ને તું તો બસ ઘર ભાઈ કરતો એના બાપાનું થોડું વિચારો. એટલે હું વિચારીએ અરે બાપો જતા રહ્યા ને તાર ખબર પડે તમને. હા લે આ સુધી બધાના બાપા તો કઈ કોઈને ખબર નહીં પડે મને ખબર પડે આખી દુનિયાના બાપા બધા જતા રહ્યા વાત કરો આ નહીં એમ જા રહ્યો નહીં હોય ને હું તને અમને ખબર પડશે. બોલે પીવું કે પછી પાછા ખેતરમાં જવો હા લાય પાણી પી જવું છે. બોલો આ છોકરોને શું કરવાના લે ખરેખર જીવન મારતા છોકરો વાળી એવી છોરી આલી હોત ને તો આટલી બને તકલીફ ના પડે. હા લ્યો અહીં એકલા એકલા બફડા વગર પાણી પીવાનું પછી જવું છે તમે ચાલી જાવ હેડો ફટાફટ. અને આ મહિનાનો દેરીનો પગાર તો આલ્યો નહીં મને. હા તો હાલ પેલી મારે નવી બંગડીઓ લેવાની તો અહીં લાવી આલું. અલ્યા મને તાવ આવી ગયો હું છે બોલ મને તું મને બોલ બોલ કરું છું. હા તાવ નહીં આ નાટક કરો તમે. આ પોવાની નહીં પીવાતું. પોવાની નહીં પીવાતું. હા સારું સારું વધીને ખવડાવો ને એટલે આ તાવ આવે ન તો કશું તાવ નહીં આવતો. લાવ હવે તું ગાલું પર હવે આ આખા ખેતરમાં જોવા તો રખડીને આવ્યો ને. હાર તો હું જાઓ પેલી તાલ નાખવાડો ફટાફટ. હારું પછી આવું ખાવા હો. હા પછી આવું ખાવા. સારું સારું જાઓ શાંતિ મુહૂર્ત દે દો. હારું હા શાંતિ જાવજો 2-3 કલાક પછી. દોડ ના આવજો તાર જેવા પાછા. હારું બોલો આ જીરો છોકરા અરે આ જીરો ખરેખર ભગવાન હોના કરતાં મને લઈ લે ઉપર. આ છોકરા હી એના બાયરી તો હું કંટાળી ગયો. ટાઈમે નહીં ખાવા હાલતો નહીં અને હું નાહ્યો જ છેલ્લા દારે અઠવાડિયે જ નાહ્યો નહીં. બોલો આ લુગડો જ નહીં તો હું નાહ્યો મારા જાતે લુગડો જોવા પડે. અરે આ તું બફરો નેકળો નેકળો ફટાફટ. હા, હા, બેસો નેકો વળગી. હા જવું હવે તો તોય ઉપર એને પાછું બફન કરે. જાઓ ફટાફટ પેલી બેસો તો દે કેવું તાર પડ્યો મારા ભૂખની. અને બધું કોમ પતાવી નાખજો 2-3 કલાક તો વાર લાગ્યા જ પેલી ડોક્ટર જોઈ બોલા. હારું ફટાફટ આવો હેડો ભાઈ. ધમા ઓ ધમા અરે આ બાપા તો જ્યાં બાપા તો જ્યાં બાપા તો પાંચ ચોખ્ખું કરી દે હે. એવું હે? લે બાપાનું કોમ હતું તું જો આ ખરવા જતો મારા બાપાનું કોમ હતું ઘેર કોમે ખબર નહીં પડતી. લે ને બાપાનું કોમ વાત કરી અરે તારા બાપાને હું જરૂર પડી. અલે આ પેલા સોમા બાપાને જે તકલીફ પડી હે એમનો છોકરો પહેણાયો ને તે તકલીફ બહુ પડી હો. લે બાપા જોડે જઈને કહો જો બાપા ઊંઘ્યા. બાપા જે પેલા જેવું હું મારે તો નહીં કરવું. એ તો કરે આપણે એવું નહીં કરવાનું. ના ના આપણે તો એવું નહીં કરતા. આપણને આ બાપા સંસ્કાર નહીં આપ્યા. બાપા ઓ બાપા બોલો અરે આ બેઠા તો વાત કેવી છે બોલો બેટા હું આપણે પેલા સોમા બાપા ને ઓવો એમને છોકરાને પહેણાયો એમને સાહેબ ઓવો તે સોમા બાપાને તો ખાવાય નહીં હાલતા અને ખેતરમાં જઈને ચક્કર આવ્યા હતા ચાલ લેતા લેતા એવું દુઃખ પાડે છે છોકરો. તાન અરે ભૂઈ પડ્યા તા તું મને એવું કહેતો હતો. ભૂઈ પર હતા તો ખાવા જ નહીં આલ્યું હોય ને. પણ પેલો ગુલામ થઈ ગયો હે ને બૈરાનો. હા સર તો હું જમવાનો આવ્યો હો. ખાવાય નહીં હાલતા કશું નહીં. બેટા તમે એવા ના પાકતા હો. ના ના અમે તો ઓવો. મા બાપ નું નામ રાખજો હા હા હો. ના તો કહું બાપાને કહેતા આવીએ તો હા કીધું હતો ને તમે એવા ના પાકતા હો. હા હા કારણ કે જબરું દુઃખ ખાલી હોય ખાવાય નહીં કે હવે ચા પીધા વગર તો ચાલ લેવા મોકલી દે હાય 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 શું બચારાનું દુઃખ પાડે સોમાને. મારું તો રૂપિયો કોમ નહીં કરતું. મારો ભાઈબંધ હતો એટલે મને બહુ ચિંતા થાય હે. મારે ઘેર ના જવું પડશે આ ખેતરમાં. હા તો ઘેર તો નહીં હોય એમ છોકરા ખેતરમાં છે હા ખેતરમાં તો આ હું ખેતરમાં જઈ આવું. બાપા એને ઘેર બેહવા જ નહીં દેતા. પણ એમ કરો ને મને ખેતરમાં જ જઈ આવવા દો ને. હા તો સીતમ ગયા તો સારું પણ ઘેર બેટા- તો- હા છે જ નહીં ઘેર તો બેટા હવે. તમે એવા ના પાકતા. ના ના મા બાપની સેવા કરજો અને કોઈ દન દુઃખી નહીં થાવ તમે. સારું સારું એવાના છોકરા જેવા ના થતા. બાપા ના, ની સેવા નહીં કરતા. આ સેવા ખરી હો બેટા તમારી. કરીએ હે ને હા હા તમે મારા પગ દબાવો હો એટલે મને બહુ આનંદ થાય હો. બહુ જ આનંદ થાય હો. ના ના એમના જેવો તો નહીં પાકતો આ તું તો ના હું- પાકતો એવો હો.
તું એવો લાગુ મને. હું જી આવું તાન સોમાન તો જતા. હા બાપા એમનો તું કે છો તાનો હા લેવા હું જી આવું હો હેલે 4 વાટ ઢઈએ બાપાનું શું કામ કરવાનું આપડે હેડ 4 વાટવા એ સોમા ઓય સોમા અલે જીવાય પાવ તો જો સોમો ઓ હા આ સોમો દેખાતો નહીં તમાર તો માન હું કોમ કરી પાવ એ દેખાતો નતો એટલે મુકું લાઈને એ દોયા તો 4 વાગે એ તો દેખાય હા એ 4 વાટ તે જાઓ વઢાવજો થોડી ગોળી હું માથે મિલાવજો જાઓ ત્યાં પણ સોમો આવા ગઈ પણ 4 વાટ નહીં અમોન ગમતું પણ શું કરીએ તે તમે વાઢો તો શું ખબર તો કરજુ ગાઈ ગયો છે છોકરા કેમ આવા હા એ તો હલ્યો મને શીખો મને હાલવા આવે યાર કોમ જે કરવાનું કરજો ને જજો આ પેલા ડોહાન મારા ડોહાને પેલું 4 બાર ઉપરાવજો ના તમે ગોળી લેતા આવજો માથે આયા મોટા શીખો મને હાલવા અરે જો ગરીબ ઘરમાં તો હું બૂમો પર આવ્યો ચોમલે એ ચોમલે એ તો થોડો દાટી ગયો હા અરે જો રાખો તારો આ પેલા સોમાના છોકરાને તો કશી ખબર જ નહીં પડતી આ ચમનો મોટા માણસોને બોલવાનું એ તો ખબર જ નહીં પડતી શું જમવાનો આવ્યો હા એટલે આ સોમભાઈ આ 4 વાટો હા ઓહો થાચી લોટ જેવા થઈ ગયા છે અરે યાર શું વાત કરું તો દારો બસ આ ચેતનનું જ કામ કરું છું ના હાઈકોમ ના કરશો અરે તમે નહીં મને છોકરાને પેલું ગોલું લાવી આવ્યું ને તે બસ એ ગોલાને ઘરમાં રાખે ને એ ઘરમાં રહે મને તો મોડીનો ભાગનું પગથિયું નહીં ચડવા દેતો છોકરો બોલો હા, તમારું શરીર તો કેવું થઈ ગયું જોવો તો ખરા શું કરું મોહનભાઈ હા સોમભાઈ રોચવા નહીં મને રૂંગું આવી જાય હું રોચવા નહીં અરે ખરેખર હું મારા હું રોચવા કેવું નહીં મારે ઘેર હેલો હું તો રોટલો ખવડાવું હેલો રોચવા નહીં મારે ઘેર હેલો હું રોટલો ખવડાવું તો મોલ હા વાંધો હું ખાધું નહીં અને તમે નહીં મને ચાલ લઈને જવું તાન તો ખાવાય તો નહીં હાલ તો બોલો રોચવા નહીં હેલો મારે ઘેર હું તો રોટલો ખવડાવી હેલો મને તો ભગવાન લઈ લે ને તો સારું આવું ના બોલશો હજુ તો તમારે પૈસા કાઢવાનો અરે આ જોત આ બીમાર નહીં અરે હું છોકરા કોલ્યા મને તાવ ના આવ્યું છે નહીં હેડા તું તો કે આ તો નાટક કરે બોલો આવું કેવું તમારો છોકરો તમે તો ઘેર ગયા તમારા ઘેર જો તો તમારો છોકરો તમારો મોટા માણસનો કોઈ હવે જ નહીં આ પોતાના બાપને આવું કરે છે બીજોને તો હું ના કરે કયો હા આવા છોકરા ના પાકવા જોઈએ હા ખરેખર હે પેલું આ ગોલું લાવી આલ્યું ને ગોલું તો બસ આખો દારો ગોલું તો બસ હા લિસ્ટીપ લગાઈ કરે હા બોલો આ હું ચાલ લઈને જાઉં ઘેર ડેરીનો પગાર બે હો હું હાચું છું હવે હું તો બીજી પેટી પીતો હતો ને બીજો એ બંધ કરી નાખી શું કરે હા આવું દુઃખ છે અમુક ટાઈમે તો રોટલો હું જાતે બનાવું હા આવું દુઃખ બાજરીનો રોટલો મને બાજરીનો ભાવ આ ઘઉંનો તો મને બહુ ખાસ ભાવતો નહીં આ બાજરીનો રોટલો ભાવ બોલો શું કરું ચક્કર આવી ગયા હવાનું ખાધું હેલો મારા નહીં ઘેર યાર. મારા ઘેર હેલો હું તમને ખવડાય હેલો હેલો મારા ઘેર ખરેખર ભગવાન આવા છોકરા કોઈ જ ના હાલે વાત મારા સાચી જેવો છોકરો તો કોઈ જ ના હાલે ખરેખર મોહનભાઈ તમે નહીં માનો આ મારો લુગરો હું જાતે જોઉં લુગરો જાતે જોઉં અને ઠંડા પાણી લઉં છું હવારમાં હા આવું દુઃખ છે પછી ગરમ પાણી પહેલાં તો છોકરો આમ પહેલાં નહોતો ને ના ગોલું નહોતું લાવી આવ્યું તાને તો મારા પગ જોઈને પી જાય ને એવું કરતો બોલો એવું રાખતો મને અને આ આપણું ગોલું લાવી આવ્યું ને એ પછી તો ખરેખર હા રોશો નહીં બધો હવ હારો વાળો થશે રોશો નહીં હો રોશો નહીં લેલો મારા ઘેર તમારો રોટલો ને શાક બધું હું કંકોરાનું શાક બનાવ્યું હોય ને 2 જણા ખાઈશું હેલો હેલો હવે લે હું આ હેડો. ચાલ લઈને એ નહીં તો જાઉં
તમારો છોકરો લેવા આવશે હેલો એમાં લે શું હેલો કરું યાર, હેલો આમાં? અરવાળીની હેલો અરવાળીનું પાછો હો ચાલો મારે ઘેર સાસેલ મગાય ને બધું બેસીને ખાઈશું આ મગાવ એટલે ધમા ઓ ધમા આ ધમો હુઈ ગયો છે ઓ ધમા ઉઠ સોમભાઈ આ ઉઠ બાપા ઉઠ આ મગ બેહો આ મગ અરવાળીનો હો ચક્કર ના આવે આવો છો ભાઈ આવો બેહો જા પાણી ભર લાય બેટા હા ભાઈ બેહો બસો આવવાથી પાણી ભર લાવજે બેટા હા બોલો માંગજો બેહો હવે શાંતિથી મારે તો એ છોકરાને બાયરી ને ઓહો. હું લાવી આલ્યું હોય ને કોક શું લાવી આલ્યું હો ઓમ કરો ઓમ આવું એટલે ટીચિંગ વાળું પેલો ફોન એ શીખરી ને કોક લાવી આલ્યું હો એ બસ હા મની મત પર રહી રહ્યા હો એ ટીચિંગ ફોન લાવી આલ્યો છે એ મની મત પીનું લો જોવાનું. પાણી પીવા બાપા સ્માર્ટફોન સ્માર્ટફોન હા આમાં મન ગયો તો એવો સ્માર્ટફોન આવડે ને કેતો એમાં કેવું આવે આપણે હે ને બધાનો વિડીયો આવે હાય એવો તમારું બનાવીએ તો તમારું ય આવે મારું આવે હા શું વાત છે પેલો આખો દારે ફોનમાં જ રહ્યા ઘરમાં જ રહેવાનું એટલે ભાઈ. ગહ જ કરો હમો પછી અમારે બોલવો મન તો અહીં રોટલો બની હા એ વાત સાચી રાતે અમુક ટાઈમે તો 11 વાગ્યા સુધી મારા ખાવામાં ટાઈમ થઈ જાય ઓહો એટલો બધો ટાઈમ લાગે તો અને એ હવે આટલું ચાલે આટલું ચાલે શું કરું બોલો બહુ દુઃખ પડે સોમભાઈ તમને પહેલા છોકરાને નતો પહેરાયો ને ઓહ તે મારી કેટલી સેવા કરતો બાપા કરતો નતા. પહેલા પછી બદલાઈ ગયો અત્યારે તો બાપા ઘેર જાય તોય ગમતું નહીં બૈરો ના થઈ ગયા હવે હા મારા જે છોકરાને હું જવું ના હોય તો નકર મારો છોકરો છે ને બહુ રમી છે તો કાંઈ ઘેર અહીંયા આવશે ને તો મન ના હોય હું બોલે તો પેલો વાઈફાઈ ફોન લઈ આલ્યો છે એટલે એ શીખરામાં આપણે જો પહેલાં કશું હતું આવું બધું આ પેલો વાઈફાઈ ફોન આવે છે ને એ રહ્યો લઈ આલ્યો છે બાપા રામન રાતે જોવાની એપ તો પેલો ફોન કેવો પેલો વિડીયો જોવા આપું તમને ફોન એવો આપણે તો પેલો ઇન્કોનો હા એ રહ્યો એવો ફોન હા સારું મોહનભાઈ લે બાપા બેહો ના બેહો, હું બેહો. જાઉં, મને પેલો અમાર રોટલા છોકરો- ખાઈને જ જજો અરે મારા છોકરો યાર બહુ હરવામી હે ખોટું અમાર રોટલા ખાઈને જજો શાંતિથી ના સારું હેલો ખાઈ જાઓ હેલો કોઈ જરૂર પડે ને તો મારા બાપાને મારા ફોન કરી દેજો હું જો ફોન બંધ રાખું આપણને ફોનમાં ખબર એ પડતી નહીં બેટા હવે તાર મમ્મી કે છે ને તે રોધણ રોટલા કરી દે આ સોમભાઈ ખવડાવીને મોકલ લે હો કરીને ખીચડી કરો કરીને ખીચડી બનાવો બધું જે હોય મરચું રોટલો હે તો એમ બધો અને આપણે કરીને ખીચડી બનાવરાઈએ આ ઘેર મરચું રોટલો નહીં ભારતો હું હરખું ના આજ તો આપણે કરીને ખીચડી અને ખાઈને આપણે શાંતિથી મેલી જાય ના હું જતો રહે તમે મેળવા ના આવતા ના કહો મારો તો પેલો ખરેખર એવો રાશિ છે ને શું કરું? ના એ તો હું મૂકી જાય અમે સમજાઈશું તમે આરામ કરો હું ઘરમાં જઈને જોતો આવું રોધ્યો કે નહીં રોધ્યો જોતો આવું કઈ તો આવ્યો હું તમે ઊંઘો હો છોકરા કેવા મળ્યા છે અને મારા પેલો શિખર હું વાત કરું ખરેખર આ ચાક હું એવું તો હું પાપ કર્યું હશે હા મને ઊંઘવા દે જો તો મારો ત્યાં તો ડોબો ભૂખનો મરી ગયા ને આ ડોહાને ચાલ લેવા મોકલ્યો લે તોય દેખાતો જ નહીં લે ડોહા લાવજે આ બાદ જવા દે જો આ તો ઘેર આવે ને તો અમુક ખાવાનું ના આલું ભાઈ થોડી વાર લાગશે હો બેહો આરામ કરો હો બૂમો પાડો છોકરાની બૂમો પડી યાર હા તમારા છોકરાને જ બૂમો હો
ઓ બાપા અરે હા આવો ભાઈ આવો ઘેર લઈને આવ્યો અરે બાપા શું કરો સોમભાઈ ચક્કર આવતા હતા એટલે ઘેર લાવ્યો તો અલે હું મને ચક્કર આવી જાય છે અને કેટલું બધું ફરીને આવ્યો કોઈ દાડ ઘરમાં નિહાળતો નહીં આજે પેલો છેતરો ફરીને આવ્યો પણ ઈવન થોડા ચક્કર આવે એટલે હું ઈવન ઘેર લાવ્યો એવું હાલ પેલો ચક્કર મળી જાય ઘરેલો આ દાતરો લઈને આવ્યો તો ચારે વાટી નહીં લાગે છે અલ્લાહ ના આવ્યા એકન હવે ખવડાવીને જ હું મોકલું છું મુંબઈ લઈ જવું જા પણ ભાઈ અમારે ઘેર વાંચ્યું હોય નું પણ તું એ બેટા ખાઈને જજે ને હંગા ના માર તો બોલી નહીં મારો બેરું લાયા અમને એ માલપુઓ બનાયા એવું હા તાન એટલે હું વધવા નીકળ્યો મૂકો મારા બાપાને ખાઈને મુંબઈ લઈ જવું હા ભાઈ અરે મારો ભાઈ ને માલપુઓ બનાયા ભાઈ થોડી પેલી આ નહીં કહેતા પેલી ચેવી પૂરી આવે એવું મને તો નોમે નહીં આવતું દબલું ખાવાનું બનાવે એટલે હું કહું બાપાને ખવડાવું રૂમાલ રોટલી બનાવી હા એવું બધું સારું બનાવ્યું અમારે કરી ને ખીચડી ને રોટલા બનાયા એવું હું ખાવાનું હા તે કોમ કરો ખવડાવીને મૂકી દેજો બરાબર ખવડાવીને મૂકી જવું હા એ સારું બાપાને ઘેર ખાવાની હેતો ને એટલા લોકો તો ખાવા પોકે હવે પણ આવા દેતું આ દાંતર લઈને આલુ એક બોતા મને નહવારું કાઢું એમાં હું પેલા આવું ના મોહન ઘેર ખાવા પાછું મજાઈ કરી ખાવાનું નહીં સોમભાઈ અને કરી રોટલા ને સરસ નતું બનાવ્યું મારું ડોશી અરે આજે જ ધરાઈને ખાધી હા આજ તો ખરેખર જો હાથ બાટ લૂકી નાખો હો પર ધરાઈ ગયો હો યાર સોવંતી પછી ઘેર જઈએ હે જો આ તમારો રૂમાલ દે. લાવો મેલ દઈએ લેડો હું મેલી જાઉં આ થોડી આમ હિંમત આવી બોલો કેટલા દાડે બોલો ધરાઈને ખાધ્યું અને ખરેખર આજ તમારા ઘરનું ખાધું ને બી ખરેખર આપણે તો આપણા બેની ભાઈબંધી આવીને આવી રે આવી જ રહ્યો ખરેખર આમાં મારું તો નક્કી નહીં હું ચાંદ ખરી પડું ચાંદ ના ના એવું ના બોલશો ભગવાન 100 વર્ષનો આવરદા કરો અરે હું યાર આવું જીવવાનું અમે તો મોહનભાઈ બોલો ખરેખર મારો જે છોકરો પાક્યો ને એવો છોકરો તમારે ના પાક્યો મારો છોકરો તો ભગવાન જેવો છે અરે મારા જેવો તો આ દુનિયામાં કોઈ ના લે એમ હા વાત સાચી આ જો જેવો થઈ ગયો મારું શરીર પહેલા કેવું હતું અને આ અઠવાડિયે તો તમારો લુગરો હોય તો આવવાનો છો આજે આ ખાધ્યું ને ત્યાં થોડી આમ તાકાત આવી છે લેડો ગેમ મેલવા લેડો અને ચેનનું તુલન ખાતો તો હું વાર લાગેલી આટલી બધી ચેનનો જેવો આ તો હવે દેતો જેવું આવે ને એવું પાછો ને હવારું ઉભા રહ્યો એટલો જ ઉભા રહ્યો પેટ ભરીને ખાઈને આયા ખાધ્યું હતો ધરાઈને ખાધું હરખું બોલો પેન તો ગોગરો કાઢતા નહીં કે નહીં આ તો ધરાઈને ખાધું રે હા એમ અવાજ કેવો ને હરે મોન્યા જે ખવડાવ્યું ને એવું રોજ ખવડાવજે હાલ લઈને પાછો જતો લે મારે જોતો નહીં હવે હેડો જાઓ. અરે કશું અલ્યાન બન્યા કશું નહીં હેડો હે અને હવે આવતા નહીં હો મારા ઘેર ચલો ને હેડો ખાવા પે દે ઓય ઘેર જે આલુ એ ખાતા નહીં નવું ખાવું હોય સોમભાઈ નારું છે સોમભાઈ નારું છે હો નારું છે હા હું કરું અમે નારું છે હો કાઢી મેલ્યો મને તો કાઢી મેળે તો વાંધો નહીં મારા ઘેર રહેજો સોવંતી મારા ઘેર રહેજો અને પછી તમારા છોકરા બે છોકરા આપણા બેને કાઢી મેલ છે તો અરે મારા છોકરા હું એક વસ્કો કરું ને તો પેન્ટ પલાળી દે તાન મારો છોકરો બોલે માર ધોતી ઉપર લઈ જાય એવું છે અરે મારે કોઈ ચિંતા જ નહીં કરવાની મારા ઘેર હેડો હા લેડો ખરેખર